જય સ્વામિનારાયણ. તો આપણે અભ્યાસ કરીએ બરોબર જીવ વિજ્ઞાનની અંદર પર્યાવરણ વિજ્ઞાન. તો કે પર્યાવરણ વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 14 જે ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરીએ છીએ. તો તેની અંદર અગાઉ 3 લેક્ચરનો અભ્યાસ થયો, ત્યાર પછી આજે તાસ નંબર 4 ની અંદર તો આપણે અભ્યાસ કરતા હતા બરાબર કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કયા કયા છે. તો કે જે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે આપેલા છે એની અંદર પહેલો પ્રકાર આપેલો છે સૂર્ય ઉર્જા. તો કે જે સૂર્ય ઉર્જા આપેલી છે એ સૂર્ય ઉર્જા એ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. એના વિશે આપણે ટૂંક નોંધનો અભ્યાસ કર્યો સૂર્ય ઉર્જાનો. ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો પ્રવૃત્તિ નંબર 14.5 કે સૂર્ય ઉર્જા જે પ્રાપ્ત થાય તે સફેદ રંગ અને કાળા રંગની સરખામણીમાં જે કાળો રંગ હોય એની અંદર વધુ ઉષ્માનું શોષણ થાય, એટલે કે ઉષ્મા વધુ શોષી લે, એટલે કે એ ગરમી વધારે આપે સફેદ રંગની સરખામણીમાં. એટલે કે બે કોર્નેકર ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને એકને કાળા રંગથી રંગી લઈએ બરાબર, અને એને સૂર્યપ્રકાશની સામે સૌર ઉર્જાની સામે મૂકવામાં આવે તો કાળા રંગની અંદર વધારે ઉષ્માનું શોષણ થશે, એટલે એ વધારે ગરમ લાગશે. કહેવાનો મતલબ કે કાળો રંગ એ ઉષ્માનું શોષણ કરે, સૂર્ય ઉર્જાને ઝડપથી શોષી લે. તો શિયાળાની અંદર આપણે જે ઠંડી વાતી હોય તો ગરમ વાતાવરણ મેળવવા માટે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ જેથી ઉષ્માનું વધુ શોષણ કરે. અને એથી વિરુદ્ધ ભાષામાં ઉનાળાની અંદર સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ જેથી ગરમ વાતાવરણ હોય તો ઉષ્માનું શોષણ વધુ થાય નહીં. તો એના ઉપરથી આગળ બીજી અભ્યાસ કરીએ કે સૂર્ય ઉર્જા જે આપણે પ્રાપ્ત કરી છે એમાં સૌર કુકર અને સોલર વોટર હીટર બરાબર આ બંનેની સંરચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8 ની અંદર આનો અભ્યાસ કર્યો છે. સૌર કુકર, સોલર હીટર બરાબર, પછી સૌર કોષ, સોલર પેનલ, આવું જુદો જુદો સંરચના અને કાર્ય પદ્ધતિ તમે ધોરણ 8માં અભ્યાસ થઈ ગઈ છે. છતાં આપણે એની વાત કરીએ કે પહેલું સૌર કુકર કે સૌર કુકર કોને કહેવાય, કેવું બનેલું હોય એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે જે સૌર કુકર આપેલું હોય એ કોક અવાહક પેટીનું બનેલું હોય, કેવી હોય, અવાહક પેટી હોય બરાબર, અને એ ધાતુની અથવા કે લાકડાની બનેલી હોય. તો લખશું કે જે સૌર કુકરની પેટી છે એ અવાહક ધાતુ અથવા લાકડાની બનેલી હોય છે. સૂર્ય કુકર બરાબર જે રાંધવા માટે ઉપયોગી થાય, ધોરણ 8માં તમે અભ્યાસ કર્યો, આના વિશે વધુ માહિતી આપવાની જરૂર નથી. તો એ જે સૌર કુકરની જે પેટી હોય એ પેટી શેની બનેલી હોય તો કે અવાહક ધાતુ અથવા લાકડાની બનેલી હોય. આપણે પ્રવૃત્તિ એટલા માટે જ ચલાવી છીએ કે આની અંદર ટૂંકા ટૂંકા પ્રશ્ન પૂછાય કે સૌર્ય કુકરની અંદર શેનો ઉપયોગ થાય એ પેટી બનાવવામાં, તો કે અવાહક ધાતુનો અથવા લાકડાનો. આની અંદર MCQ ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, ખરા ખોટા એવા જાતે બનાવીને મૂકી શક્યા. અને આ વર્ષે તમારી એવી જ એક્ઝામ લેશે, થિયરી કરતાં ઓબ્જેક્ટિવ વધારે હશે અને એક્ઝામ લેશે એ ફાઇનલ છે. તો વાત કરીએ આવો ટૂંકો પ્રશ્ન પૂછાય. એની અંદર બીજું શું હોય તો કે કાચની તકતી હોય બરાબર, કાચની તકતી એ જે અવાહકની પેટી હોય જેની અંદર ખોરાક મૂકીએ બરાબર, એ ખોરાકની ઉપર કાચની તકતી, તમે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે પેજ નંબર 249 ઉપર કાચની તકતી મૂકેલી હોય અને બીજું સામે એક અરીસો મૂકેલો હોય. એ અરીસો કેવો હોય તો કે અંતઃગોળ અરીસો હોય. અંતઃગોળ અરીસો, પાઠ્યપુસ્તકમાં ભૂલ છે, તેમાં બહિર્ગોળ અરીસો આપેલો છે બરાબર. સોરી, નવનીતની અંદર ભૂલ આપેલી છે. નવનીતની અંદર તમે શું કીધું છે, બહિર્ગોળ અરીસો કીધું છે. બહિર્ગોળ ન હોય, અંતઃગોળ અરીસો હોય. આપણે પ્રકરણ 10 ની અંદર ભણી ગયા અંતઃગોળ અરીસાના ઉપયોગો, તો એમાં આવશે સૂર્ય કુકરની અંદર પ્રકાશને કેન્દ્રિત કરવા માટે અંતઃગોળ અરીસાનો ઉપયોગ થાય છે.
જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તો વાહનની અંદર પાછળના વાહન જોવા માટે સાઈડ અરીસામાં સાઈડ મિરર તરીકે એનો ઉપયોગ થાય બહિર્ગોળનો. તો અહીંયા જોઈ લેજો નવનીતની અંદર ભૂલ છે, ખાસ યાદ રાખજો શું આવશે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બરોબર કે પ્રકાશના જે કિરણો હોય એને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે હંમેશા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. વિકેન્દ્રિત કરવું હોય તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. આ સીધી વાત છે. બરોબર. તો અહીંયા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય અને એ જે પેટી છે એ પેટી કાળા રંગની હોય, કાળા રંગથી રંગવામાં આવે. તો પ્રશ્ન એવો પૂછાય, કાળા રંગથી શા માટે રંગવામાં આવ્યા? તો એ પણ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કાળો રંગ એ વધુ ઉષ્માનું શોષણ કરે છે. વધુ ઉષ્માનું શોષણ કરે એટલે ખોરાક બનવા, બરોબર, ઉષ્મા મેળવવામાં ઉપયોગી થાય. એટલા માટે કાળા રંગનો ઉપયોગ થાય. તો આ રીતે સૂર્ય કુકરની અંદર, બરોબર, એની સંરચના આપેલી હોય, અથવા સોલર વોટર હીટરની વાત કરીએ તો કે ઘરની અંદર, બરોબર, તમે જોજો તમારા ગામની અંદર એકાદા ઘરે તો હશે જ, અથવા તમારી ઘરે હોય તો પણ, કે સોલર વોટર હીટર જે પાણી ગરમ કરવા માટેની જે ટાંકી હોય, બરોબર, એ ટાંકી છે એ કાળા રંગની હોય, એમાં ઉષ્માનું શોષણ વધારે થાય એવી આખી એની સંરચના આપેલી હોય. તો આની અંદરથી તમને પ્રશ્ન પૂછાય, આપણે એના વિશે અભ્યાસ કરી. પ્રશ્ન નંબર 1 એવો પૂછાય, પ્રશ્ન નંબર 1 કે સૂર્ય કુકરની અંદર કાચની તકતીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જે સૂર્ય કુકર છે એ સૌર કુકરની અંદર કાચની જે તકતી છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો એનો ઉપયોગ એની અંદર, બરોબર, ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા માટે. શેના માટે? તો કહે છે એના અંદર ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા માટે. કહેવાનો મતલબ, જો અહીંયા હું તમને સમજાવું કે ધારો કે આ એક પેટી છે, બરોબર, આ પેટી છે, અહીંયા કને આપણે ખોરાક રાંધવા માટેના વાસણો હોય. આજે એ શું છે? ખોરાક રાંધવા માટેનો વાસણો. તો અહીંયાની ઉપર જે આપેલું હોય એ શું હોય? કાચની તકતી. એની ઉપર શા માટે એનો ઉપયોગ થાય? તો કે આ જે સૂર્ય છે અને સૂર્યના જે પ્રકાશના કિરણ અહીંયા આપત થાય, તો અહીંયા એક અરીસો હોય, અને આ જે અરીસો હોય એ અંતઃગોળ અરીસો હોય. શું આપેલું હોય? અંતઃગોળ અરીસો, જેમાંથી પ્રકાશના કિરણનું, સૂર્યપ્રકાશના જે કિરણ છે એનું કેન્દ્રિત કરે, અહીંયા કેન્દ્રિત કરીને આની અંદર પરાવર્તિત કરે, અને અહીંયા બધે ઉષ્મા ઉત્પન્ન થાય, અને એ ઉષ્મા બહારની તરફ નીકળે નહીં. બરોબર, અંદરની તરફ શું થાય? પરાવર્તિત થાય. બહારની તરફ એ ઉષ્મા બહાર ના નીકળે એટલા માટે આની ઉપર કાચની તકતી મૂકવામાં આવે છે. કહેવાનો મતલબ કે જે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય, બરાબર, જે ઉષ્મા આવે છે ઉપરથી સૂર્યપ્રકાશ કિરણ, એટલે કે સૂર્ય ઉર્જા જે પ્રાપ્ત થાય છે, ઉષ્મા ઉર્જા, તે અંદર સંગ્રહ થાય બહારની તરફ. આ સૂર્યના પ્રકાશના કિરણ બહાર નીકળી જાય નહીં, એટલા માટે કાચની તકતીનો ઉપયોગ થાય છે. તો અહીંયા લખી શકાય પહેલા પ્રશ્નનો જવાબ કે એની અંદર ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા માટે કાચની તકતીનો ઉપયોગ થાય છે. આવો પ્રશ્ન પૂછાય, પ્રવૃત્તિ આખી ન પૂછાય પરીક્ષામાં. બીજો પ્રશ્ન એવો પૂછાય કે સૌર કુકરની પેટીમાં ઉષ્મા કેવી રીતે પરાવર્તિત થાય છે? આજે સૂર્ય કુકરની પેટી છે, ઉપર એનું ઢાંકણું છે, આ એનું ઢાંકણ છે, આ એની પેટી છે. તો આની અંદર ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય?
બરાબર, કેવી રીતે એનું પરાવર્તિત થાય છે? તો કે સૂર્યના પ્રકાશના કિરણ એ ડાયરેક્ટ એની ઉપર આપાત ન થતા, ડાયરેક્ટ થાય અમુક અંશે, એવું નથી ન થાય, ડાયરેક્ટ પ્રકાશના કિરણ આપાત થાય, પણ મુખ્યત્વે એ સૂર્યપ્રકાશના કિરણ અંતગોળ અરીસા ઉપર આપાત થાય. શેની ઉપર? અંતગોળ અરીસા ઉપર. અને અંતગોળ અરીસાનું કેન્દ્રિત કરે, સૂર્યના પ્રકાશનું કેન્દ્રિત કરીને પછી એના દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર, તો પ્રશ્ન નંબર બીજો એવો હતો કે સૂર્યકુકરની આ પેટીની અંદર ઉષ્મા કેવી રીતે પરાવર્તિત થાય છે, કે અહીંયા આ ઉષ્મા કેવી રીતે આવે છે આ પરાવર્તિત? તો આ અરીસાના લીધે. તો એનો આન્સર લખી શકો હો કે અંતઃગોળ અરીસાના ઉપયોગથી સૂર્યપ્રકાશના કિરણને પરાવર્તિત કરી શકે છે. એટલે કે એનું અહીંયાથી પરાવર્તન થાય, આ જગ્યાએ શું થાય? પરાવર્તિત. બરાબર, શું જવાબ આવશે? કે અંતગોળ અરીસાના ઉપયોગથી સૂર્યપ્રકાશના કિરણનું પરાવર્તિત કરીને ઉષ્મા મેળવે છે. એના અગાઉ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 3. આની અંદર આજે સૂર્ય કુકર છે, સૌર કુકર, આજે સૌર કુકર છે, તે સૌર કુકરની અંદર કઈ ઉષ્માનું કઈ ઉષ્મામાં રૂપાંતર થાય? બરાબર, કઈ ઉર્જામાંથી કઈ ઉર્જાનું રૂપાંતર થાય? ઉદાહરણ તરીકે હું તમને કહું કે બલ્બ, તો બલ્બની અંદર વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. તમે ખોરાક રાંધતા હોય, બરાબર, તો ગેસ ઉપર રાંધો તો એ શું થાય? બળતણ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પાણી ગરમ કરતા હોય તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એવી જ રીતે અહીંયા કઈ ઉર્જામાંથી કયા ઉર્જામાં રૂપાંતર થાય? તો તમે કહી શકો કે સૂર્ય ઉર્જામાંથી, સૂર્ય ઉર્જા અથવા પ્રકાશ ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ પ્રશ્ન પૂછાય, 100% આવા પ્રશ્ન જ પૂછાય કે સૂર્ય કુકરની અંદર કઈ ઉષ્માથી કયા ઉષ્માની અંદર, બરાબર, ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે. તો શું જવાબ આવશે? કે સૂર્ય ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ત્યાર પછી અગાઉ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 4 કે સૌર કુકર અને સોલર વોટર હીટરમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? બરાબર, તો આપણે જવાબ લખશું કે સૌર કુકરની અંદર, સૌર કુકરની, બરાબર, સંરચના વડે 65 સેલ્સિયસ, બરાબર, જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય અથવા 150 ફેરનહીટ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કે એટલું તાપમાન, આ તાપમાન માપવાના એકમ છે સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન, બરાબર, શું છે? તાપમાન માપવાના એકમ છે. તો તમને પ્રશ્ન પૂછે કે સૌર કુકરની સંરચના વડે કેટલું તાપમાન, એટલે કે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? તો કે 65 સેલ્સિયસ અથવા 150 ફેરનહીટ. બીજો પ્રશ્ન એમાં સોલર વોટર હીટરમાં, તો અહીંયા લખું હું સોલર વોટર, બરાબર, હીટરમાં કેટલું? તો કે 50 થી 60 સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન થાય. જે પાણીની ટાંકી, સોલર વોટર હીટર તમે ઘર ઉપર મૂક્યું હોય ગરમ પાણી કરવા માટે, તો એની અંદર કેટલી ઉષ્મા, એટલે કે કેટલું તાપમાન ઉત્પન્ન થાય? તો કે 50 થી 60 સેલ્સિયસ તાપમાન. આવા ટૂંકા પ્રશ્નમાં અથવા એમસીક્યુમાં પૂછાય. સોલર વોટર હીટરની અંદર કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે? તો કે 50 થી 60 સેલ્સિયસ તાપમાન સુધી. આપણે કેટલી જરૂર પડે નાહવા માટે? તો આપણે નાહવા માટે, બરોબર, નાહવા માટે 40 સેલ્સિયસ તાપમાન જોઈએ. નાહવા માટે કેટલું જોઈએ? 40 સેલ્સિયસ તાપમાન હોય તો
અત્યારનું જે પાણી હોય શિયાળામાં એ 40 સેલ્સિયસ કરતાં નીચું હોય એટલે એ પાણી આપણે ઠંડુ લાગે, તો આપણે બીજું પાણી ઉમેરી એટલે કે જે સોલર વોટર હીટરનું જે 50 થી 60 સેલ્સિયસ તાપમાન છે એ પાણી એમાં એડ કરીએ તો બંને વચ્ચે સરેરાશ થઈ જાય, એટલે કે 40 સેલ્સિયસ તાપમાન થઈ જાય, જે નાહવા માટે જરૂરી હોય. સમજાય છે? તો નાહવા માટે જે 40 સેલ્સિયસ તાપમાનની જરૂર હોય તેના કરતાં વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય સોલર વોટર હીટરની અંદર. અને ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે છેલ્લો કે આની અંદર એના ફાયદાઓ કયા છે, ફાયદા અને મર્યાદા. તો એ ફાયદા લખશું કે સૌર કુકરનો ફાયદો શું થાય. તો પહેલો જ ફાયદો એ થશે, સૌર કુકરની અંદર પહેલો ફાયદો શું થશે કે આની અંદર બરાબર કોઈ લાઇટ બિલ ન આવે. જો ગેસની ઉપર ગરમ પાણી કરો તો શું થશે, બરાબર ગેસનો વપરાશ થશે, ગેસનો બાટલો ખલાસ થઈ જશે અને એ લેવો પડશે, રૂપિયાનો ખર્ચો થશે, બરાબર. અથવા હીટરનો ઉપયોગ કરો તો વિદ્યુત ઉર્જા આવશે તો લાઇટ બિલ વધી જશે. પરંતુ સોલર વોટર હીટર એકવાર ઘરની અંદર મૂકી દો પછી એને આજીવન કંઈ ખર્ચો, બરાબર, એટલે કે ઘણા સમય સુધી એનો કંઈ ખર્ચો થાય નહીં, એટલે કે વગર ખર્ચે લખી શકાય, વગર ખર્ચે ઉત્પન્ન થાય, બરાબર. સૂર્ય ઉર્જામાંથી જે ઉત્પન્ન થાય એમાં કંઈ રૂપિયા દેવા ન પડે સૂર્યને, બરાબર. સૂર્ય દાદાને આપણે રૂપિયા આપવાની જરૂર પડે નહીં, એટલે કે વગર ખર્ચે ઉત્પન્ન થતી આ ઉષ્મા છે, આ પહેલો ફાયદો છે. બીજો ફાયદો એ છે વાયુ બળતણ, એટલે કે જે એલપીજી સીએનજી ગેસનો તમે ઉપયોગ કરો, બરાબર. એલપીજી અને પીએનજી, સીએનજી સોરી નો આવે, એલપીજી અને પીએનજી ગેસના બાટલાનો રાંધવામાં ઉપયોગ કરો તેનો બચાવ થાય, એટલે કે વાયુ બળતણનો, બરાબર, વાયુનો બચાવ થાય અને વાતાવરણ શુદ્ધ રહે. વાયુ, બરાબર, ના લીધે વાતાવરણ શું થાય, શુદ્ધ થાય. તમે જોયું હોય સીએનજી રિક્ષામાં ધુમાડો કેટલો નીકળતો હોય, તો વાતાવરણ શુદ્ધ રહે જો સૌર કુકર ઉપરથી સૂર્ય ઉર્જા દ્વારા આપણે ઉત્પન્ન કરીએ. આ બે ફાયદા હતા. હવે મર્યાદા, આની મર્યાદા શું છે? તો પહેલી મર્યાદા, આ ફક્ત દિવસ દરમિયાન એટલે કે જ્યારે સૂર્ય હોય ત્યારે જ આપણે સૌર કુકરનો ઉપયોગ કરી શકીએ. આપણે રાંધવું હોય, ખોરાક બનાવવો હોય આની ઉપર, બરાબર, સૌર કુકરમાં, તો જ્યારે સૂર્ય હોય ત્યારે જ ઉપયોગ થાય દિવસ દરમિયાન. હવે રાતે કંઈક ખોરાક બનાવવો હોય, સૌર કુકરનો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ થઈ શકતો નથી. તો એની મર્યાદા છે તે ફક્ત દિવસ દરમિયાન જ ઉપયોગ થાય છે. એની પહેલી મર્યાદા છે તે ફક્ત દિવસ દરમિયાન જ ઉપયોગ થાય. રાત્રિના સમયમાં આ સૌર કુકરનો આપણે ઉપયોગ કરી શકતા નથી, કારણ કે રાતે સૂર્ય ના હોય તો ખોરાક બને નહીં. બીજી મર્યાદા એ જ કે રાત્રિના સમયમાં એનો ઉપયોગ નથી કરી શકતા, અથવા ચોમાસામાં પણ દિવસ દરમિયાન જો વાદળછાયું વાતાવરણ હોય તો પણ એનો ઉપયોગ કરી શકતા નથી. તો બીજી મર્યાદા એ લખી શકો કે રાત્રિના સમયે અથવા વાદળછાયા દિવસે સૌર કુકરનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે કે દિવસે ઉપયોગી નથી. તો આવા ટૂંકા પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે સૌર કુકરની ફાયદા અને મર્યાદા જણાવો. આખી પ્રવૃત્તિ ન પૂછાય કે પ્રવૃત્તિ 14.6 લખો. ટૂંકા પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યાની અંદર પૂછાય કે સૌર કુકરની સંરચના વડે કેટલું તાપમાન ઉત્પન્ન થાય છે, કાચની તકતીમાં કયો અરીસાનો ઉપયોગ થાય છે, તો કે અંતર્ગોળ અરીસાનો પરાવર્તિત થવા માટે. તો એકવારનો અભ્યાસ કરી લ્યો પ્રવૃત્તિ 14.6. આગળ આપણે અભ્યાસ કરીએ એના બાદ, બરાબર, સૂર્યમાંથી ઉત્પન્ન થતી સોલર સેલ. આપણે સૌર કુકરનો અભ્યાસ કર્યો, બરાબર, કે સૌર કુકરનો અંદર એક મર્યાદા એવી હતી. શું એની મર્યાદા હતી અહીંયા આપણે જોયું
કે ફક્ત દિવસ દરમિયાન જ ઉત્પન્ન થાય, એટલે કે એનો ઉપયોગ કરી શકાય. કારણ કે દિવસ દરમિયાન સૂર્ય હોય તો એ સૂર્યમાંથી સૌર ઉર્જામાંથી આપણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. હવે આ મર્યાદાને દૂર કરવા માટે એક નવું સંશોધન થયું, બરાબર. આ જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરવા માટે, બરાબર, સોલર સેલનો ઉત્પન્ન થયું. તો તમે લખી શકો કે સોલર સેલ એ શું છે, તો કે સૌર કુકર, બરાબર. સૌર કુકર એટલે કે દિવસ દરમિયાન ઉપયોગી છે. જે સૌર કુકર છે એ ફક્ત દિવસ દરમિયાન જ ઉપયોગી થાય, જેથી સૂર્ય હોય ત્યારે, વાદળછાયું વાતાવરણ હોય તો પણ ઉપયોગ ના થાય. આ મર્યાદા દૂર, બરાબર, આ મર્યાદા સોલર સેલ દ્વારા દૂર કરી શકાય. આ જે મર્યાદા હતી એ મર્યાદા, બરાબર, સોલર સેલની જે શોધ થઈ એના પછી દૂર કરી શકાય. કેવી રીતે, તો આપણે એનો અભ્યાસ કરીએ, બરાબર. તો આની અંદર શું થશે, આની અંદર કઈ ઉર્જાનું ઉત્પન્ન થશે કે સૂર્ય ઉર્જા હતી એ સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. શેમાં રૂપાંતરણ થશે? વિદ્યુત ઉર્જામાં. શેની વાત કરું હું? સોલર સેલની અંદર. આ જે સોલર સેલ છે એની અંદર સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અગાઉ આપણે અભ્યાસ કર્યો સૌર કુકરની અંદર, આમાં શેનો ઉપયોગ થતો? આમાં સૂર્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું, બરાબર. જ્યારે અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે કે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે પહેલા, પછી વિદ્યુત ઉર્જાનો જે જગ્યાએ ઉપયોગ કરો ત્યાં કરી શકાય, બરાબર. શેમાં રૂપાંતરણ થશે? વિદ્યુત ઉર્જાની અંદર. તો આની આપણે સંરચના જોઈએ. જો આજે આપેલું છે એને શું કહેવાય? તો એને સોલર સેલ કહેવાય. શું કહેવાય ને? સોલર સેલ. અહીંયાથી સૂર્ય જે હોય એ સૂર્યનો પ્રકાશ એના ઉપરથી આપાત થાય, બરાબર, સૂર્ય ઉર્જાનું ઉત્પન્ન થાય. અને આ જે સૂર્ય ઉર્જા છે એની સોલર સેલ ઉપર આપાત થાય. આવું તમે જોયું હોય. અને અહીંયા બલ્બ હોય, હાઈવે ઉપર તમે જાઓ, બરાબર, નેશનલ હાઈવે ઉપર જાઓ તો અત્યારનો આનો ઉપયોગ થાય. અહીંયા થાંભલો આપેલો હોય, એ થાંભલા સાથે બલ્બ હોય, બરાબર, અને ઉપર સોલર સેલ આપેલો હોય.
રાત્રિના સમયે પણ આનો ઉપયોગ કરી શકાય. રાતે તો સૂર્ય હોય નહીં, રાતે સૂર્યનો પ્રકાશ ન આવે તો પણ આ બલ્બ જે નીચે આપેલો હોય એ બલ્બ પ્રકાશિત થાય. બરાબર, એટલે કે આ બલ્બનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે. પહેલાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. પહેલાં જે બેટરી આપેલી છે એની અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને પછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં. તો અહીંયા જે વાત કરે એ આગળ આપણે અભ્યાસ કરીએ. આ જે સોલર સેલ આજે આપેલો છે સોલર સેલ એની અંદર બરાબર કે 0.5 થી 1 વોલ્ટ, બરાબર, એને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટ અથવા સોરી અને 0.7 W એટલે કે વોટ. આ વોલ્ટ અને આ વોટ. અને વિદ્યુત પાવર કહેવાય કે 0.7 વોલ્ટનો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય અને 0.5 થી 1 વોલ્ટેજ ઉત્પન્ન થાય. બંને વસ્તુ અલગ છે. આપણે પ્રકરણ નંબર 12 ની અંદર વિદ્યુતની અંદર આનો અભ્યાસ કરશું કે ઘરની અંદર જે હોય એ 240 વોલ્ટેજ આપેલા હોય. શું આપેલું હોય? વોલ્ટેજ 220 વોલ્ટેજ હોય અને વોલ્ટ અલગ અલગ હોય. આપણે કઈ 100 બરાબર વોટનો બલ્બ આપીએ એટલે કે વિદ્યુત પાવર પણ અલગ અલગ આપેલો હોય. તો આટલું ઉત્પન્ન થાય છે. એક સોલર સેલની અંદર દિવસ દરમિયાન 0.5 થી 1 વોલ્ટેજ ઉત્પન્ન થાય અથવા 0.7 વોટ વિદ્યુત પાવર સર્જાય છે, ઉત્પન્ન થાય છે. તો આ ખૂબ જ ઓછું કહેવાય બલ્બ પ્રકાશિત થવા માટે. બરાબર, બલ્બ 100 વોલ્ટનો હોય. કેટલા હોય? 100 વોલ્ટ. તો આટલું જરૂર પડશે. તો અહીંયા એક જ સોલર સેલ ના હોય, ઘણા બધા સોલર સેલ નાના નાના ભેગા થયા હોય. આ ફક્ત એક જ સોલર સેલની અંદર આટલું વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહ વોલ્ટ ઉત્પન્ન થાય છે. તો આવા ઘણા બધા ભેગા કરીએ, આ એક જ સોલર સેલ એ આવા ઘણા બધા ભેગા કરીએ ત્યારે બરાબર વધારે વિદ્યુત ઉર્જા એટલે કે વોલ્ટેજ અથવા 100 વોલ્ટ જેટલું ઉત્પન્ન થશે. તો આગળ વાત કરશું કે ખૂબ વધારે સંખ્યામાં સોલર સેલ સંયોજનથી બનતી રચનાને સોલર પેનલ કહે છે. શું કહેવાય? સોલર પેનલ. બરાબર, ઘણા બધા સોલર સેલ ભેગા થાય, ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલ ભેગો થાય. આ એક સેલ, બીજો સેલ, ત્રીજો સેલ, આવા ઘણા બધા સેલ ભેગા થાય. બરાબર, સોલર સેલ અથવા એનું બીજું નામ સૌર કોષ. બરાબર, કોષ. ઘણા બધા સૌર કોષો ભેગા થાય એટલે કે સોલર પેનલ બને છે, જેનો ઉપયોગ બરાબર કરી શકાય. હવે આની અંદર શું કહે છે કે આની અંદર કોઈ અરીસાનો ઉપયોગ નથી થતો. જેમ સૌર કુકરની અંદર અરીસાનો ઉપયોગ થતો પરાવર્તિત થવા માટે, એવો કોઈ અરીસાનો ઉપયોગ નથી થતો. અને આને સાચવણી એટલે કે આની જાળવણી કરવી જરૂરી નથી. આને એકવાર બનાવીને મૂકી દઈએ તો આની ખૂબ જાળવણી કરવી જરૂર ન પડે. સૌર કુકરની અંદર અરીસાનું ને એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે, જાળવણી ખૂબ કરવી પડે. આ સોલર સેલની અંદર એની જાળવણી કરવી જોતી નથી. બરાબર, એકવાર થાય પછી એનું બહુ ધ્યાન ના રાખીએ તો પણ ચાલે, કારણ કે આમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. આના ઉપયોગનો આપણે પછી અભ્યાસ કરશું કે દૂર વિસ્તારની અંદર જ્યાં લાઇટ ના હોય અથવા તારની વ્યવસ્થા ન હોય ત્યાં પણ આનો ઉપયોગ કરી શકાય. તો આનો ઉપયોગ પછી અભ્યાસ કરશું. પણ આની વસ્તુ કે સોલર સેલ એ ખૂબ જ ખર્ચાળ છે. આનો ખર્ચો ખૂબ જ વધારે થઈ જાય. એ તમને ખબર જ હોય, સોલર સેલ જે પેનલ છે એનો ખર્ચો ખૂબ વધારે છે, એટલે તો આપણે બધા ઉપયોગ નથી કરતા.
બરાબર, સોલર સેલ ખૂબ જ ખર્ચાળ એટલે કે વધુ ખર્ચો લાગે છે. શા માટે? તો લખશું પહેલા કે એની અંદર જે સોલર સેલ જે બનેલો છે તે શેનો બનેલો હોય છે? સોલર સેલ બરાબર જે બનેલો છે એ સિલિકોન એટલે કે રેતી, બરાબર, સિલિકોન અથવા જર્મેનિયમ, આ બે ધાતુનો બનેલો હોય. સિલિકોન અને જર્મેનિયમ ધાતુનો, જે ખૂબ જ બરાબર કિંમતી હોય. સિલિકોન અને જર્મેનિયમ ધાતુ ખૂબ મોંઘી છે, એનો ઉપયોગ થાય. અને બીજો, એમાં સોલર સેલના જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? ચાંદીનો. કે અહીંયા આ એક સેલ છે, આ પહેલો સેલ, અને બાજુમાં બીજો સેલ હોય, તો બંને સેલની વચ્ચે જે જોડાણ થાય એ જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ચાંદીનો. અને તમને ખબર છે ચાંદીનો બરાબર કિંમત વધુ છે. ચાંદીનો ઉપયોગ થતો હોવાથી સોલર સેલ એ ખૂબ જ ખર્ચાળ છે, એટલે કે વધુ ખર્ચો લાગ્યા. પરંતુ એકવાર ખર્ચ થયા પછી એનો ઉપયોગ થઈ શકે, પછી એની જાળવણી કરવાની ખૂબ જરૂર પડતી નથી. બરાબર, હવે એનો અભ્યાસ કરી એનો ઉપયોગ. કે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકીએ. આ જે સોલર સેલ છે, આ સેલનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરો, આ સેલની વાત કરીએ. બરાબર, તો એનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરો હો? તો એનો ઉપયોગ કૃત્રિમ સેટેલાઇટની અંદર, બરાબર, કોઈ માસ ઓર્બિટર હોય એની અંદર, એટલે કે કોઈ પણ ઉપગ્રહની અંદર. બરાબર, કારણ કે ઉપગ્રહ આપણે ઉપર મૂકીએ અવકાશની અંદર, ઉપગ્રહનો કરીએ તો એ ઉપગ્રહમાં વિદ્યુત ઉર્જાની જરૂર પડે. તો વિદ્યુત ઉર્જા ક્યાંથી એને પ્રાપ્ત થાય? તો એની અંદર સોલર સેલ મૂકવામાં આવે, જેથી એ સૂર્ય ઉર્જા તો અહીંયા પ્રાપ્ત થઈ જાય, ને સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. એમાં કેમેરા હોય તો એ ફોટો પાડીને આપણે તસવીર આપને મૂકીએ, ઉપગ્રહ, બરાબર, સેટેલાઇટ, તો એની અંદર પણ આનો ઉપયોગ થાય, તમે જોયું હોય તો. ત્યાર પછી આનો ઉપયોગ તો કે ટ્રાફિક સિગ્નલની અંદર, ઘડિયાળમાં, બરાબર, કેલ્ક્યુલેશનમાં, બરાબર, કેલ્ક્યુલેશનની અંદર ત્યારબાદ ઘણા બધા રમકડા, કેલ્ક્યુલેટર, પછી રમકડા, ઘણા બધા રમકડાની અંદર એનો ઉપયોગ થાય છે. તો આવો જુદો જુદો ઉપયોગ. આગળ લઈએ, બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ટીવી ટ્રાન્સમીટરની અંદર, ટીવી ટ્રાન્સમીટર, આવો જુદી જુદી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. ટીવીની અંદર પણ એ સોલર સેલનો ઉપયોગ થાય, ટ્રાન્સમીટરની અંદર પણ એનો ઉપયોગ થાય, ઘડિયાળની અંદર, બરાબર, ઘડિયાળની અંદર તમે જોયું હોય તો આપેલું હોય, કેલ્ક્યુલેશન હોય એની ઉપર પણ સોલર સેલ હોય, પાત્રો એવું તમે જોયું હોય, કેલ્ક્યુલેશન હોય તો એની ઉપર પણ હોય. ત્યાર પછી છેલ્લો, કોઈ દૂર વિસ્તાર હોય ત્યાં, પહાડી વિસ્તાર હોય ત્યાં, દૂર વિસ્તાર, પહાડી વિસ્તાર, કે જ્યાં તારનો ઉપયોગ ન થવો, બરાબર, દૂર વિસ્તાર હોય કે કોઈ પહાડી વિસ્તાર હોય જ્યાં વિદ્યુત ઉર્જા તાર વડે લઈ જવી ખૂબ જ મુશ્કેલ પડે, એટલે કે વધુ ખર્ચો લાગતો હોય, ધંધાકીય રીતે એ નુકસાન પહોંચે તેવું હોય, તો પણ તે જગ્યાએ સોલર સેલનો ઉપયોગ કરી શકાય. અને છેલ્લી આપેલું છે એનો ઉપયોગ, બરાબર, ઢળતી છત અથવા ડિઝાઇન કરેલી અથવા ખુલ્લી જગ્યાએ
જ્યાં સૂર્ય ઉર્જા વધુ પ્રાપ્ત થતી, બરાબર, તેવી જગ્યાએ તમે જોયું હોય તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અત્યારે, બરાબર, કે અત્યારે સોલર સેલના ઘણા બધા પ્લાન્ટ કરે છે ખેતરની અંદર અથવા રણ વિસ્તારની અંદર. ખુલ્લી જમીન હોય એ જમીનની અંદર આમ ઢાળવાળા વિસ્તારમાં સોલર સેલની પ્લેટો મૂકી દે. એ જે સોલર સેલની જે પ્લેટો મૂકે છે એ પ્લેટોમાં શું કરે છે કે સૂર્ય ઉર્જાનું, બરાબર, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને ઘણી બધી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. સમજાય? તો આ પ્લાન ખૂબ અગત્યનો છે, બરાબર, જેની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, પવન ચક્કી દ્વારા જેવી રીતે ઉત્પન્ન થાય એવી રીતે હવે આ પ્લાનનો ઉપયોગ થાય છે સોલર સેલનો. કે કોઈ મોટા મોટા કંપની કે કારખાના હોય જેને વધારે વિદ્યુત ઉર્જાની જરૂર પડતી હોય તો એને ત્યાં શું કહે સરકાર કે તમે અમુક જગ્યાએ કોઈ બીજી જગ્યાએ સોલર સેલ પ્લાન્ટ બનાવો જમીન ઉપર અને ત્યાં સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરો અને એ વિદ્યુત એની બાજુમાં જ્યાં પાવર સપ્લાય હોય પાવર સ્ટેશન એને આપી દે તો એટલી જ ઉર્જા બીજી જગ્યાએ એને આપે જેટલા યુનિટ હોય, બરાબર. આવી રીતે એનો ઉપયોગ થાય જેથી કરીને આનો પ્લાન વધુમાં વધુ ઉપયોગ થાય. આના પ્લાન દ્વારા, કારણ કે સૂર્ય ઉર્જા તો શું છે, મફતમાં છે, તો વધુ પ્રમાણમાં આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. અહીંયા સુધી રાખીએ. આગળ આપણે અભ્યાસ કરીએ ટોપિક નંબર 14.3 બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. એની અંદર પહેલો આપણે અભ્યાસ કર્યો સૂર્ય ઉર્જા, કે સૂર્ય ઉર્જા દ્વારા કઈ કઈ ઉર્જા ઉત્પન્ન થાય. સૂર્ય ઉર્જા, એની અંદર સૌર ઉર્જા, સૌર કુકર, સોલર વોટર હીટર, બરાબર, સોલર સેલ પેનલ, તો એનો ઉપયોગ કર્યો. બીજો ટોપિક છે એની અંદર સમુદ્રમાંથી ઉત્પન્ન થતી, આ બીજો ટોપિક છે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, કે સમુદ્રમાંથી કેવી રીતે ઉર્જા ઉત્પન્ન થાય. એની અંદર 3 પ્રકાર છે, ભરતી ઉર્જા, બીજો તરંગ ઉર્જા અને ત્રીજો છે સમુદ્ર ત્રાપીય ઉર્જા. તો આપણે એનો સ્ટેપ બાય અભ્યાસ કરીએ. પહેલું, ભરતી ઉર્જા કોને કહેવાય? ભરતી ઉર્જા કોને કહેવાય? તો તમને ખબર કે સમુદ્રની અંદર જે ભરતી અને ઓટ જે આવે છે તે શેના લીધે આવે છે? તો કે પૃથ્વીની ફરતે જે ચંદ્ર, પૃથ્વી છે એની ફરતે એનો ઉપગ્રહ જે ચંદ્ર આપેલો છે તેના ગુરુત્વાકર્ષણ અને એનું કેન્દ્રગામી બળના કારણે પૃથ્વી છે એની બાજુ ચંદ્ર. હવે ચંદ્ર તો સીધો ગતિ કરવાની જગ્યાએ શું કરે? વર્તુળાકારે. એટલે કે પૃથ્વી સાથે એનું ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રગામી બળના લીધે હવે નજીક આવે વળી દૂર જાય, બરોબર. આમ સીધો જવાને બદલે શું કરે છે? નજીક આવે ગુરુત્વાકર્ષણના કારણે, પછી હાવ નજીક ન આવી જાય કારણ કે કેન્દ્રગામી બળના લીધે, એટલે કે એક સરખા અંતરે. અને એના કારણે જ્યારે પૃથ્વીના અમુક ભાગમાં જ્યાં દરિયો હોય તેનું આકર્ષણ જો વધી જાય, બરોબર, ગુરુત્વાકર્ષણ વધી જાય તો અહીંયા ભરતી આવે અને કેન્દ્રગામી બળ વધી જાય તો ઓટ આવે. તો આ જે ભરતી અને ઓટની જે ક્રિયા છે એની વાત કરીએ કે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતું, તો આપણે લખશું કે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્રના, બરાબર, પૃથ્વીના ફરતે ભ્રમણ કરતા ચંદ્રના દ્વારા ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળના લીધે આવો ફેરફાર થાય. શું ફેરફાર થાય? તો એની અંદર સમુદ્રની, બરાબર, સમુદ્ર જે દરિયો, સમુદ્રની જે સપાટી છે એ સપાટીમાં ફેરફાર થાય. શું થાય? ફેરફાર થાય છે. અને આવા ફેરફારને શું કહેવાય છે? તો કે ભરતી અથવા ઓટ કહે છે. કા ભરતી અથવા ઓટ, જો વધી જાય તો ભરતી અથવા ઓટ. જો હું તમને એની આકૃતિ દોરું, માનો કે આ દરિયો છે, સોરી
સમુદ્ર આપેલો છે, આ સમુદ્ર છે, શું છે? સમુદ્ર. અને આની બાજુમાં આપણે ડેમ બાંધ્યો, સમુદ્રની બાજુમાં શું છે? ડેમ. હવે આ જે સમુદ્ર છે એ ભરતી આવે એટલે કે એનું પાણી બધું બાજુમાં જશે, તો અહીંયા જે ટર્બાઇન છે, આ જે ટર્બાઇનના કારણે એની પવનચક્કી પાછળની ફરે અને પાણી બધું અહીંયા બાજુમાં આવશે, બરાબર. અને એ ટર્બાઇનની જે પવનચક્કી પાછળની ફરે એટલે એમાં શું થાય? તો એ ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. તો આ ભરતી સમુદ્રનું પાણી વધી જાય તો એને શું કહેવાય? ભરતી કહેવાય, જે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે આવે છે. તો એના બાજુમાં ડેમની વ્યવસ્થા હોય તો એ જે ભરતી ઉર્જા છે એનું બરાબર રૂપાંતરણ કરી શકાય વિદ્યુત ઉર્જામાં. ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય કે એની વચ્ચે જે ટર્બાઇન હોય એ ટર્બાઇન બરાબર એના દ્વારા એની ચક્કરીન દ્વારા એ વિદ્યુત ઉર્જામાં આ ભરતી છે. હવે ઓટની વાત કરીએ તો ઓટમાં એની વિરુદ્ધ કે ઓટની અંદર આ બાજુ પાણી ફૂલ હોય અને પાણી પાછું જાય દરિયાની અંદર ત્યારે ડેમ ફૂલ હોય. જ્યારે પાણી પાછું જશે તો આની જે પાણી આ ફૂલ હોય એ પાછળની તરફ જશે. પાણી હવે શું થશે? સમુદ્રની અંદર પાછું ઠલવાય ડેમમાંથી. ભરતી આવે ત્યારે ડેમ ભરાઈ જાય, જ્યારે ઓટ આવે એટલે કે પાણી પાછું જાય ત્યારે એ ફરી રૂપાંતર થાય એટલે કે ફરીને સમુદ્રમાં પાણી જશે એટલે એનું રૂપાંતરણ થશે. તો આ રીતે જે ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય શેમાં? ભરતી ઉર્જા દ્વારા. તો આને ભરતી ઉર્જા કહે છે, સમુદ્રમાં ઉત્પન્ન થતી ભરતી ઉર્જા. સમજાય? તો આ અભ્યાસ હતો ભરતી ઉર્જા વિશે. એના પછી બીજો પ્રકાર છે તરંગ ઉર્જા અને ત્રીજો પ્રકાર છે સમુદ્ર તાપીય ઉર્જા. આ ત્રણ પ્રકાર સમુદ્રમાંથી ઉત્પન્ન થતા છે. સમુદ્રમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એના ત્રણ પ્રકાર છે: ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા. તો આજે ફક્ત આપણે આ ભરતી ઉર્જાનો અભ્યાસ કરશું, આનો આપણે કાલે અભ્યાસ કરીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, ભરતી ઉર્જા સુધી આપણે અભ્યાસ કરીએ. જય સ્વામી.